વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે મમરામાંથી સૌ કોઈને ભાવે તેવો નાસ્તો બનાવવાના છે। તો સાંજની નાની નાની ભૂખ માટે આ નાસ્તો બેસ્ટ છે। તેના માટે એક પેન લઈ લેશું અને એ પેનમાં આપણે તેમાં ઉમેરીશું લસણ। તો મેં અહીં એક મોટી ચમચી જેટલું વાટેલું લસણ છે, એટલે કે લસણની પેસ્ટ લીધી છે, તેને ઉમેરી દેવાનું છે। સાથે જ આપણે તેમાં થોડા ડ્રાય મસાલા ઉમેરીશું, નમક, સંચર પાવડર, ધાણા જીરું અને મરચાં પાવડર। તો લાલ મરચાં પાવડર મેં 1 ચમચી જેટલું લીધું છે, નમક સ્વાદાનુસાર, સંચર પાવડર અડધી ચમચી અને 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે। તો તમે ઘરમાં જે કોઈ પણ તેલ ખાતા હો તે ઉમેરી દેવાનું છે અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે પહેલાં આપણે નાસ્તો બનાવવા માટે આ પેસ્ટને રેડી કરવાની છે, જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ છે તે વધી જાય છે। આપણે મમરામાંથી કયો નાસ્તો બનાવવાના છે તો તેનું નામ હું તમને કહું તો હું આ નાસ્તાને ચટરપટર કહું છું, કેમ કે સાંજની નાની નાની ભૂખ માટે આ બેસ્ટ છે। આ જ રીતે મેં મમરામાંથી લાસ્ટ યર ઢોસાની રેસિપી પણ શેર કરી હતી અને આવી તો તમને સાંજની નાની નાની ભૂખ માટે ઘણી બધી અનોખી નાસ્તાની રેસિપીઓ મળી રહેશે, જે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ હશે। તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને આ બધી જ રેસિપી મળશે। તો અહીં એ પેસ્ટ રેડી થઈ જાય એટલે આપણે પેનને ગેસની ઉપર સેટ કરી દેવાનું છે। ત્યારબાદ અહીં એક મોટો મિક્સિંગ બાઉલ જેટલા મમરા લઈ લેવાના છે અને ગેસની ફ્લેમને ઓન કરીને ગેસની લો ફ્લેમ પર આપણે મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી મિક્સ કરીને શેકી લેવાના છે। તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે બીજા કોઈ પણ મસાલા ઉમેર્યા વગર આ જેટલા પણ મસાલા ઉમેર્યા છે એ બધા મસાલાને મમરાની ઉપર કોટિંગ લઈ આવવાનું છે અને મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે। તો આ આપણે ઇન શોર્ટ લસણવાળા મમરા તૈયાર કર્યા છે આ નાસ્તા માટે, જે ખૂબ જ ટેસ્ટી હોય છે। જો તમારે વધારે પડતું સ્પાઇસી ખાવું હોય તો તમે આ સ્ટેજ પર નમકને પણ એડજસ્ટ કરી શકો છો અને સાથે સાથે મરચાં પાવડર પણ ઉમેરી શકો છો। તો બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ મમરાનો કલર આવી ગયો છે। તો નાસ્તો બનાવવા માટે મમરા છે તે રેડી થઈ ગયા છે। હવે આપણે આ પેનને સાઈડ પર લઈ લઈએ અને આ મમરા થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે તેમાં ગાંઠિયા ઉમેરીશું, તીખા ગાંઠિયા, અને સાથે જ આપણે તેમાં થોડા વેજીસ ઉમેરીશું। તો જેમાં મેં અડધી કાચી કેરી લીધી છે, 1 તીખું લીલું મરચું લીધું છે, 1 ટામેટું, 2 મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા ચોપ કરીને લીધા છે અને સાથે જ અડધી કાકડી લીધી છે, જેને મેં ઝીણી સમારી લીધી છે છાલ ઉતારીને। તો આ બધા જ વેજીસને ઉમેરી દેવાના છે, જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ છે તે વધી જાય છે। તમે તમારી પસંદના કોઈ પણ વેજીસ ઉમેરી શકો છો, પણ હા, અત્યારે કાચી કેરી ભરપૂર પ્રમાણમાં આવે છે, તો તમે કાચી કેરી ચોક્કસથી ઉમેરજો, જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ છે તે વધી જાય છે। બધું બરાબર અહીં આપણે મિક્સ કરી લેવાનું છે। તો જ્યારે તમારે આ નાસ્તાને સર્વ કરવો હોય ત્યારે લાસ્ટમાં જ વેજીસને ઉમેરી અને આ રીતે મિક્સ કરીને સર્વ કરવો। સાથે તમે કોથમીરના પત્તા પણ ઉમેરી શકો છો જો તમને પસંદ હોય તો। ફટાફટ આ નાસ્તાને આપણે સર્વ કરી લઈએ। તો લો, આજની જલ્દીથી બની જતી સાંજની નાની નાની ભૂખ માટેની સ્પેશિયલ રેસિપી તૈયાર છે, જે છે ચટરપટર। જો તમને આ રેસિપી પસંદ આવે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી। સાથે જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર પણ કરજો અને આવા જ અનોખા રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો, જેમાં તમને ડાયટ સ્પેશિયલ, નાસ્તા સ્પેશિયલ, સમર સ્પેશિયલ, અથાણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને આવી તો ઘણી બધી રેસિપીઓ મળી રહેશે। તો આવી બીજી અનોખી અને ટેસ્ટી રેસિપી સાથે આપણે ફરી મળીશું। બાય, થેન્ક્સ ફોર વોચિંગ।